કેશોદ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા કેશોદની લોહાણા માંજનવાડીમાં મોટિવેટર શૈલેષ સકપરિયાનો બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિ, પ્રકૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત કરતા અનેક કાર્યક્રમો થાય છે। તે અંતર્ગત ધોરણ 10ના બાળકોને બોર્ડની પ્રણાલી અને પદ્ધતિ મુજબ પરીક્ષા આપવાનો અનુભવ થાય અને પરીક્ષાનો ખોટો હાવ દૂર થાય તે માટે યોજાયેલી પાયલોટ ટેસ્ટ 2024 માટે તારીખ 18/2/2024 ના રોજ તે સ્પર્ધાના રિઝલ્ટ સાથે બાળકોને ભણતર અને જીવન ઘડતરની પડકારરૂપ અનેક પરીક્ષાઓમાં આત્મવિશ્વાસથી કેમ સફળતા મેળવી શકે તે અંગેનું મોટિવેશનલ માર્ગદર્શન આપતો કાર્યક્રમ વિજયી ભવ યોજાયો હતો। પરિષદના ઉપપ્રમુખ આરપી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ સકપરિયા સાહેબનું એન્ટ્રીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં તમામે વંદે માતરમ ગાન સમૂહમાં કર્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, શૈલેષ સકપરિયા, ડોક્ટર સ્નેહલ તન્ના, ઉપપ્રમુખ આરપી સોલંકી સાહેબ વગેરે દ્વારા દીપ પ્રાગટ્યથી કરી હતી। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે પરિષદના પ્રમુખશ્રીએ શબ્દોથી તમામનું સ્વાગત કર્યું હતું। આ સમારંભના વક્તા દ્વારા પાયલોટ પરીક્ષાના ટોપ 10 વિજેતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ બાળકોને જીવન ઉપયોગી ઘણી માહિતીઓ આપી હતી। તેમના દ્વારા જણાવેલ આપણા દેશના 5 મહાન માણસો અબ્દુલ કલામ, અરુણિમા સિન્હા, અટલ બિહારી વાજપેયી, ફિલ્મ એક્ટર અક્ષય કુમાર, ચંદ્રયાન 3ના વૈજ્ઞાનિકો જે 5 બાબતોને લઈને સામાન્યમાંથી અસામાન્ય બનેલા તેમ તમે પણ બની શકો તેવી વાતો કરી હતી। આ સાથે આપણી પાસેના મેંદરડાના પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવ વઘાસિયાને ઉપસ્થિત રાખી તેમના જીવન સંઘર્ષની વાતો કરી આજે કોમ્પ્યુટર નિષ્ણાત બની ઘરે બેઠા 12 લાખના પેકેજમાં કામ કરે છે તેવો આત્મવિશ્વાસ કેળવવા અદ્ભુત વાતો કરી હતી। સવિશેષ આજના સમયમાં મોબાઈલ દ્વારા થતા સમયના વ્યય અને તેમના ખોટા ઉપયોગથી થતા નુકસાન વિશે બાળકોને સતેજ કરી પોતાની શક્તિ, પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરવાનું સૂચન કર્યું હતું। બાળકોને જીવન અનુરૂપ ખૂબ ઉપયોગી માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં અનેક લોકોએ તન, મન અને ધનનો સાથ સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમના સ્પોન્સર તરીકે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલનો સાથ સહકાર રહ્યો હતો। ઉપસ્થિત શહેરના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અંતે આભાર વિધિ ભારત વિકાસ પરિષદના કારોબારી સભ્ય અને વડીલ બંધુ ડોક્ટર પ્રોફેસર પ્રવીણ ગજરાએ કરી હતી। વિજયી ભવ કાર્યક્રમના મુખ્ય સંયોજક સમીરભાઈ કણસાગરા, જગમલભાઈ નંદાણીયા, દિનેશભાઈ કાનાબાર સાથે સમગ્ર કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। શૈલેષ સકપરિયા આજે કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ અને ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન થયેલું। ખાસ કરીને પરીક્ષાઓ જ્યારે નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓનો તણાવ વધતો હોય છે। વિદ્યાર્થીઓ આ તણાવમાંથી બહાર આવે અને વાસ્તવિક રીતે જેમને જીવનમાં પ્રગતિ કરી છે એવી આપણી આસપાસની વ્યક્તિના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ પ્રેરાય એ માટેનો આ પ્રયત્ન હતો। ખૂબ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજના આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। હું એવું સ્પષ્ટપણે માનું છું કે ભારત વિકાસ પરિષદ અને ગંગોત્રી સ્કૂલ ગોંડલે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસને કારણે વિદ્યાર્થીઓનો તણાવ પણ હળવો થશે અને વાલીઓ પણ એક નવો વિચાર લઈને આજે અહીંથી ગયા છે। કોઈ પણ શહેર હોય એ શહેરની અંદર હંમેશા પોટેન્શિયલ હોય જ છે, એમ કેશોદના વિદ્યાર્થીઓની અંદર પણ પોટેન્શિયલ છે જ, જે અહીંયા એક પ્રી ટેસ્ટ લેવામાં આવી અને પ્રી ટેસ્ટનું આજે જ્યારે પરિણામ જાહેર કર્યું, ટોપ 10 વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, તો એ વિદ્યાર્થીઓ એવા હતા કે જે ખૂબ સારા માર્ક્સ લાવ્યા હતા। એ બતાવે છે કે જે મોટા શહેરના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છે એ જ ટેલેન્ટ કેશોદના વિદ્યાર્થીઓમાં પણ છે।